ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ શ્રાવણ માસની વાર્તા છે, શંકર પાર્વતીની। કે ભલે દેવી દેવતા છે પણ ધરતી ઉપર જો એમના હિસાબ કિતાબ બને તો ધરતી ઉપર એમને ચુક્ત કરવા આવવું પડે છે। એ માટેની સુંદર એક કહાની છે કે કૈલાસ પર્વત ઉપર શંકર અને પાર્વતી રહેતા હતા। એક દિવસ પાર્વતીજી કહે છે મહાદેવજીને કે મહાદેવજી, શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસની અંદર ભક્તો ધરતી ઉપર કેવી સરસ તમારી પૂજા આરાધના ભક્તિ કરે છે, તો ચલો ને આપણે એક આંટો ધરતી ઉપર લગાવીએ, ચક્કર થોડી ધરતીની એ પરિક્રમા કરીને આવીએ। મહાદેવજી કે છે ભલે પાર્વતીજી, જેવી તમારી ઈચ્છા। આપણે ધરતી ઉપર જઈએ ખરા પણ ધરતી ઉપર આપણું જે આ અસલી સ્વરૂપ છે એ લઈને આપણે ન જઈ શકીએ, કારણ કે આપણા આ સ્વરૂપને દરેક ભક્તો ઓળખે છે। તો આપણા અસલી સ્વરૂપે જો આપણે ધરતી ઉપર જશું તો બધા આપણને ઓળખી જશે, અને બધા આપણને ઓળખી જશે તો આપણા માટે મુશ્કેલી થઈ જશે। એટલે આપણે ધરતી પર જઈએ ખરા પણ ધરતી ઉપર જેવા માણસો રહેશે, સાધારણ માનવ અવતારે, એવો સાધારણ માનવ રૂપ લઈને આપણે જઈએ। પાર્વતીજી કે છે ભલે। તો શંકર અને પાર્વતીજી એક સાધારણ નર નારીનું રૂપ લઈ અને ધરતી પર આવે છે। લોકો કેવી એમની પૂજા પાઠ આરાધના ભક્તિ કરે છે એ જોઈને બંને ખુશ થાય છે। ચાલતા ચાલતા આગળ ગયા તો ખેતર જેવો વિસ્તાર આવ્યો। મહાદેવજી આગળ આગળ જાય છે, પાર્વતીજી પાછળ પાછળ જાય છે। કરતા કરતા બપોર પડી, પાર્વતીજીને ભૂખ લાગી હતી। પાર્વતીજીએ વિચાર્યું કે જો દેવતાઈ રૂપ હોત તો અહીંયા જ ભોજન પ્રગટ કરી દેત, સંકલ્પ કરીને અને જમી લેત, પણ દેવતાઈ રૂપ નથી, અમે અત્યારે એક સાધારણ માનવના રૂપે આવ્યા છીએ। તો પછી અત્યારે સાધારણ માનવનું રૂપ હોવાથી અમે કોઈ ભોજન પ્રગટ ન કરી શકીએ, સંકલ્પ ન કરી શકીએ ભોજન પ્રગટ થાય એવો, એટલે ભૂખ્યા જ રહેવું પડશે। કરતા કરતા મહાદેવજી આગળ જાય છે, પાર્વતીજી પાછળ જાય છે। હવે ધીરે ધીરે પાર્વતીજીને ઓર ભૂખ લાગી, હવે સહન નથી થતી ભૂખ। તો પાર્વતીજીએ શું કર્યું, એક ખેડૂતના ખેતરમાં બાજરી થઈ હતી અને એ પાક ઉપર સરસ તૈયાર હતી। તો પાર્વતીજીએ બાજરીનું એક ડોડું કાપ્યું અને એમાંથી બાજરીના દાણા ખાતા ખાતા મહાદેવજીની પાછળ પાછળ જાય છે। આગળ આગળ મહાદેવજી, પાછળ પાછળ પાર્વતીજી। કરતા કરતા આખું બાજરીનું જે પેલું ડોડું હતું એના બધા બાજરીના બી ખાતા ગયા ખાતા ગયા ખાતા ગયા, પેલું ડોડું બાજરીનું ખાલી થવા આવ્યું। અચાનક મહાદેવજી પાછું વળીને જોયું મહાદેવજીએ તો પાર્વતીજી બાજરીનું ડોડું ખાતા હતા। મહાદેવજીએ પૂછ્યું, દેવી આ ક્યાંથી લાયા તમે? તો પાર્વતીજી કે છે સ્વામી, બપોર પડી ને એટલે મને બહુ ભૂખ લાગી હતી
પણ આપણે સાધારણ માનવના રૂપમાં હી, એટલે આપણે સંકલ્પોથી ભોજન પ્રગટ તો ન કરી શકીએ. તો ખેતરની અંદર એક જગ્યાએ બાજરિયા થયા હતા. તો મને એવું થયું કે લાય એક ડોડું લઈ લઉં, એમાં જે બાજરીના દાણા છે એ ખાઉં તો ભૂખ થોડી સંતોષ પામે. એટલે કે છે સ્વામી, રસ્તામાં બાજરીનું ખેતર આવ્યું હતું ને, એમાંથી મેં એક ડોડું લીધું. મહાદેવજી કે છે જેનું ખેતર હતું એ ખેડૂત જોડે તમે આ બાજરી માગીને લીધી હતી? તો કે છે કે નહીં નહીં, ત્યાં તો કોઈ હતું જ નહીં મહાદેવજી, કોને પૂછું? ખેતરમાં કોઈ નતું, ખેતર તો રેઢું હતું. હું જાતે જ પછી બાજરીયું લઈને હાલતી થઈ ગઈ. તો મહાદેવજી કે છે દેખો દેવી, એ ખેતર કોઈ ખેડૂતનું છે, એને એક દાણો વાઈને એ દાણાને મોટો કરવામાં કેટલી મહેનત કરી છે, ત્યારે આજે એનું બાજરીયું તૈયાર થયું હતું. તમે એને પૂછ્યા વગર આ બાજરીયું તોડીને ખાઈ ગયા, તો એ ખેડૂત સાથે તમારી લેણદેણ બંધાણી છે. તમે એનું ખાધું એટલું તમારે હવે એનું ચૂકત કરવું પડશે. પાર્વતીજી કે છે કે સ્વામી, આપ શું કહેવા માંગો છો, હું સમજતી નહીં. ત્યારે મહાદેવજી કહે છે કે ધરતી ઉપર મનુષ્ય જે પ્રમાણે કર્મ કરે એ પ્રમાણે એની લેણદેણ બને. કોઈને જ્યારે એ ભૂખાને ભોજન કરાવે છે તો એને પુણ્ય મળે છે, અને કોઈનું પૂછ્યા વગર જ્યારે ખાઈ જાય છે ત્યારે એનો હિસાબ બને છે, જે એને ચૂકત કરવો પડે છે. તો તમે ધરતી પર ખેડૂતનો જે પાક તૈયાર થયો હતો એમાંથી ખેડૂતને પૂછ્યા વગર તમે એનું અન્ન ખાધું, એટલે ખેડૂત સાથે તમારો હિસાબ બન્યો છે. જેટલા બાજરીના દાણા છે તમે ખાધા, જેટલા બાજરીના દાણા, એટલા દિવસ તમારે ખેડૂતના ત્યાં રહેવું પડશે, ખેતીવાડીમાં એને મદદ કરાવવી પડશે, અને ત્યારે તમારી લેણદેણ પૂરી થશે. પાર્વતીજી કહે છે કે સ્વામી, મને નથી ખબર આવી બધી, મને તો ભૂખ લાગી એટલે મેં બાજરીયું લઈને ખાઈ લીધું, આવું લાંબુ ન વિચાર્યું, પણ મારાથી અજાણતા ભૂલ થઈ છે ને, માફ કરી દો. હવે પછી ક્યારેય આપણે ધરતી પર માનવ રૂપે આવીશું તો મને ગમે તેટલી ભૂખ લાગે તોય કોઈને પૂછ્યા વગર હું કોઈની એ ચીજ વસ્તુ નહીં ખાઉં. મહાદેવજી કે છે દેવી, મનુષ્ય જાણીને કર્મ કરે કે અજાણતા કર્મ કરે, પણ એ જે કર્મ કરે એ કર્મરૂપી બી જ્યારે એની કર્મની ખેતીમાં પડે ત્યારે આજ નહીં તો કાલ એને ફળ અવશ્ય મળે છે. તમે જે કર્મ કર્યું છે, ચાહે જાણીને કર્યું ચાહે અજાણતા કર્યું, પણ તમને તમારા કર્મનું ફળ તો મળશે જ, અને તમારે તમારા કર્મનું ફળ ભોગવવું પડશે. પાર્વતીજી કહે છે કે મહાદેવજી, મને કર્મનું ફળ ભોગવવામાં કોઈ તકલીફ નથી, પણ મારે એટલા દિવસ તમારાથી દૂર રહેવું પડશે ને, એ હું કેવી રીતે રહી શકીશ? મહાદેવજી કહે છે તમે જે હિસાબ બનાવ્યો છે એ ચૂકત કરવા તમારે જવું તો પડે છે. અને થોડા દિવસ થયા એટલે પાર્વતીજી નાની દીકરીનું રૂપ લઈ અને ખેડૂતના ત્યાં આવ્યા. ખેડૂત અને એની પત્ની કન્યાને જોઈને ખૂબ ખુશ થઈ ગયા, લાડ પ્યારથી એનો ઉછેર કરવા લાગ્યા. હવે બાજરિયામાં જેટલા દાણા હતા એટલા મહિના ખેડૂતના ઘરે રહેવાનું હતું,
તો બાજરિયામાં તો કેટલા બધા દાણા હોય ને. કેટલા દિવસ પાર્વતીજીને રહેવાનું તો ખેડૂતના ઘરે. ખેડૂત અને એની પત્ની ખૂબ લાડ પ્યારથી પાર્વતીજીને રાખે છે. કોની કન્યા છે, ક્યાંથી આવી, વધારે વિચારતાય નથી. અચાનક રસ્તામાં બાળકીના રૂપે ખેડૂતને મળ્યા પાર્વતીજી. એટલે ખેડૂત એના ઘરે લઈ ગયો. એની પત્નીને કહે છે, રસ્તામાં કોઈ કન્યા બેઠી બેઠી રડતી હતી, કોઈ એના મા બાપ પરિવારજનો નતા, તો મને રસ્તામાં એકલી મૂકીને આવવું યોગ્ય ન લાગ્યું, એટલે હું મારી સાથે લાવ્યો. ખેડૂતની પત્ની કહે છે, કોઈ વાંધો નહીં, જ્યાં સુધી એના મા બાપ ન મળે ત્યાં સુધી એ આપણી સાથે સુરક્ષિત રહેશે. જ્યારે એના મા બાપ આપણને મળે ત્યારે આપણે એમની દીકરી એમને સોંપી દેશું કરીને ખેડૂત અને એના પત્ની પાર્વતીજીને પ્યારથી રાખવા લાગ્યા. પાર્વતીજી માને મદદ કરાવતા હતા ઘરકામમાં, રસોઈમાં. માની સાથે સાથે ખેતરે જાય, ખેતરે ખેડૂતને મદદ કરાવતા હતા. નાનું મોટું ખેતરમાં જે કામ થાય એ પાર્વતીજી કરતા હતા. કરતા કરતા જેટલા બાજરિયાના દાણા ખાધા હતા એટલા મહિના પાર્વતીજીને ખેડૂતના ત્યાં રહેવું પડ્યું. મહિના વીતી ગયા, પાર્વતીજી મોટા યુવાન થઈ ગયા. ખેડૂત અને એના પત્ની કહે છે કે આપણી દીકરી આપણને જ્યારે મળી હતી ત્યારે કેટલી નાની હતી, 10-12 વર્ષની, અને આજે દેખો 18-20 વર્ષની થવા આવી. હજુ સુધી એના મા બાપની આપણને કોઈ ભાળ નથી મળી, તો આપણે એને આપણી જ દીકરી સમજી અને એનું કન્યાદાન કરીશું, આવું વિચારે છે. અને પાર્વતીજી મનમાં વિચારે છે કે આ લોકો તો મને એક સાધારણ છોકરી સમજે છે, કોઈ બીજા સાથે મારા લગ્ન કરી દેશે. મહાદેવજી મદદ કરો, મને અહીંયાથી છોડાવો, હું તમારા વગર ન રહી શકું. મેં જે ભૂલ કરી એનો કેટલા મહિનાથી હિસાબ ચૂકત કરી રહી છું, હવે તો મહાદેવજી મારા હિસાબને પૂરો કરો. આ ખેડૂત અને એમના પત્ની મારા માટે કોઈ બીજો વર પસંદ કરે એ પહેલા કૃપા કરો મહાદેવજી, મારી ભૂલને માફ કરો અને મને અહીંયાથી છોડાવો. મહાદેવજી પાર્વતીજીને કહે છે કે જે પ્રમાણે તમે બાજરિયાના દાણા ખાધા હતા એ પ્રમાણે તમારો હિસાબ હવે પૂરો થવા આવ્યો. પણ અચાનક જો તમે ખેડૂત અને એની પત્નીની જોડેથી નીકળી જશો તો એ ચિંતા કરશે કે દીકરી ક્યાં ગઈ, સુરક્ષિત હશે કે નહીં. તો પાર્વતીજી કાલ સવારે જ્યારે ખેડૂત અને એમના પત્ની સૂતા હોય તો સવારમાં તમે અમૃત વેલે પરોડીએ ખેડૂતના ઘરેથી નીકળી જજો, પણ નીકળતી વેરાએ તમે જેટલા ડગલા ભરો એ કંકુ પગલા પાડતા પાડતા નીકળજો. અને જ્યાં આંગણામાં તુલસી ક્યારો આવે ત્યાં સુધી કંકુ પગલા પાડતા પાડતા આવી અને પછી અદ્રશ્ય થઈ જશો. જેથી ખેડૂત અને એના પત્ની ભગત આત્માઓ છે, વર્ષોથી ભક્તિ કરે છે, એટલે એ સમજી જશે કે આપણા ત્યાં જે દીકરી આવી હતી એ કોઈ સાધારણ વ્યક્તિ નથી, દેવી હતી. પાર્વતીજી કે છે ભલે. બીજે દિવસે સવાર પડી, પરોડીએ ખેડૂત સૂતા છે, એની પત્ની ભર નિંદરામાં છે અને પાર્વતીજી ઉઠ્યા. જેવો ધરતી પર પગ મૂક્યો તો જેમ જેમ ડગલા ભરતા હતા એમ એમ કંકુ પગલા પડતા હતા. આંગણમાં જે તુલસીનો ક્યારો હતો ત્યાં સુધી પાર્વતીજી ચાલ્યા અને તુલસીના ક્યારા આગળ અદ્રશ્ય થઈ ગયા. જેવી સવાર પડી,
શંકર પાર્વતી ખેડૂત અને એમના પત્ની જાયગા જોયું તો કન્યા નથી. પૂછે છે ખેડૂત એની પત્નીને કે ક્યાં ગઈ આપણી દીકરી? તો ખેડૂતના પત્ની એ કહે છે કે મને ખબર નથી ક્યાં ગઈ. જાગીને જોયું તો ફરિયામાં તુલસીના ક્યારા સુધી કંકુના પગલા પડેલા. એટલે ખેડૂત અને એમના પત્ની સમજી જાય છે કે આપણા ત્યાં જે કન્યા આવી હતી એ કોઈ સાધારણ કન્યા નથી. જરૂર એ કોઈ ઊંચી આત્મા, એ કોઈ દેવાત્મા હતી, જે આપણી ભક્તિના ફળ સ્વરૂપે આપણા ત્યાં આયા, આપણી આટલી સેવા કરી, આપણને આટલી મદદ કરી અને સમય થયો તો ચાલ્યા ગયા. પણ આપણે એમને ઓળખી ન શક્યા. આ બાજુ પાર્વતીજી કૈલાસ પર્વત પર મહાદેવજી પાસે આવે છે અને મહાદેવજીનો ધન્યવાદ માને છે કે સારું કર્યું મહાદેવજી, તમે મને જલ્દી જલ્દી હિસાબમાંથી મુક્ત કરી. જો થોડો સમય તમે મને ત્યાં રાખી હોત ને તો ખેડૂત અને એમના પત્ની જરૂર મારા લગ્ન કરી દેત. તો મહાદેવજી કહે છે કે દેખો દેવી, આ સૃષ્ટિ પરમાત્માએ બનાવી છે, એની પાલના, એની સ્થાપના બ્રહ્મા દ્વારા, પાલના વિષ્ણુ દ્વારા અને સંહાર મારા દ્વારા થાય છે. પણ અમે બધાય કર્મના બંધનમાં બંધાયેલા છીએ. જે કર્મ આપણે કરીએ એ આપણે ચૂકત કરવો પડે છે. તમે જે કર્મ કર્યું હતું એ તમારે ચૂકત કરવું પડ્યું. ધરતી ઉપર તમારું જે કર્મ હતું, ખેડૂતને પૂછ્યા વગર એનું અન્ન ખાવાનું, એ કર્મ પૂરું થયું. એટલે જેવો તમારો હિસાબ, તો મહાદેવજી કહે છે કે પાર્વતીજી, જે કર્મ મનુષ્ય ધરતી પર કરે એ કર્મરૂપી બી જ્યારે વાવે ત્યારે એનો હિસાબ એને પૂરો કરવો પડે છે. તમે જે કર્મ કર્યું હતું એનું ફળ તમને મળ્યું. હવે આપણે બધા જાણીએ છીએ કે આપણે કથા સાંભળવા જઈએ ત્યાં આપણને રામ સીતાજીની, રાધા કૃષ્ણજીની, શંકર પાર્વતીજીની, હનુમાનજીની અલગ અલગ દેવી દેવતાઓની કથાઓ સંભળાવતા હોય છે. અને આપણે જાણીએ છીએ કે કથામાં જે આવે વાસ્તવમાં એવું ધરતી પર બન્યું ન હોય, પણ કથાના રૂપે સંતો આપણને કર્મની ગતિનું જ્ઞાન આપતા હોય છે. કે મહાદેવજીના પત્ની હતા પાર્વતીજી, સ્વયં સતી હતા, અને તોય જો એમને કર્મના બંધનમાં આવવું પડ્યું. જેટલા બાજરીના દાણા ખાધા એટલા ખેડૂતના ઘરે રહીને ચૂકત કરવા પડ્યા. તો આપણે બધા તો સાધારણ માનવ છીએ. આપણે જ્યારે કોઈનું લઈ લઈએ છીએ, કોઈનું ખાઈ લઈએ છીએ, કોઈને તકલીફ આપીએ છીએ, કોઈને પરેશાન કરીએ છીએ, હિસાબ બને છે. અને એ હિસાબ બીજા જન્મની અંદર કોઈને કોઈ રૂપે ચૂકત કરવો પડે છે. તો આટલું સરસ પરમાત્માનું જ્ઞાન મળી રહ્યું છે. અને આજે ભગવાને મહાવાક્યોમાં કીધું કે તારે દિવ્ય આત્મા બનવું છે તો તારા મનના વિચારો, તારી વાણી, તારું કર્મ શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ બનાય, ત્યારે તું દિવ્ય આત્મા બની શકે. હું જેવા કર્મ કરીશ એવું મને સુખ દુઃખ મળવાનું છે. મારે જીવનમાં શાંતિ જોતી છે, સુખ જોતું છે, તો પછી મારે સારે તે સારા કર્મ કરવાના છે. આ વાર્તા શ્રાવણ માસની આપને જો સારી લાગે તો કોમેન્ટમાં અવશ્ય જણાવશો અને સાથી મિત્રોને શેર કરવાનું ના ભૂલશો.
ઓમ શાંતિ. ધન્યવાદ.